તરફ આજના દિવસે જો અદાણી પાવર આ સ્ટોક એક સારી તેજીમાં છે અને અહીંયાથી કંપનીએ ખાસ કરીને જાહેરાત કરી છે FY32 સુધીમાં તેઓ ખાસ કરીને પાવર સેક્ટરમાં $60 બિલિયન એક રોકાણ કરવા જઈ રહ્યા છે, જેમાં રિન્યુએબલ જનરેશન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન આ બધા પર એમનું ફોકસ હશે. એટલે ખાસ કરીને કંપનીએ ખાસા મોટા કેપેક્સની વાત અહીંયાથી કરી રહી છે. એને પગલે જુઓ આજના દિવસે એક સારી તેજી હતી, 5% તેજી કાઉન્ટરમાં આવી હતી, પરંતુ ત્યાંથી આપણે એક દબાણ આવતું જોવા મળ્યું છે. તપનજી, એક ઓવરઓલ પાવર સેક્ટર પર આપનો મત લેવો છે અને એમાં પણ અદાણી પાવર જે પ્રકારની જાહેરાત આજે આપણને કરવામાં આવી છે, લાગે છે તમને એક પ્રોમિસિંગ પ્લાન હોઈ શકે છે ભવિષ્ય માટે કંપનીનો? અનમ્યુટ કરવું પડશે તપનજી. સોરી, અદાણી પાવરની હું અગર વાત કરું તો અદાણી પાવર તમે જો તો બધા પાવર સ્ટોક્સમાં ખાસું એવું વેલ્યુએશન વાઇઝ સસ્તો સ્ટોક છે અને એટલો ખાસ વૈધો પણ નથી અને ઓલમોસ્ટ એના જે પીયર સામેનો કમ્પેરેટિવલી ખાસા ડિસ્કાઉન્ટમાં પણ મળી રહ્યો છે. હવે વાત રહી કેપેક્સની, તો સારું એવું કેપેક્સ પ્લાન કરી રહ્યા છે. ઓલમોસ્ટ 30 ગીગાવોટની 2030 સુધીમાં એ કેપેક્સ પ્લાન કરી રહ્યા છે. પ્લસ એ લોકો બ્રાઉનફિલ્ડ એક્સપાન્શન પણ મોટું કરી રહ્યા છે આગળ જઈને. ઓફકોર્સ તમે એમની કેપેસિટી જો તો ધીરે ધીરે વધી રહી છે. હમણાં ઓલમોસ્ટ 17 ગીગાવોટ જેટલી કેપેસિટી છે. હવે તમે રિઝલ્ટની રાહ જો તો આ વખતે રિઝલ્ટ થોડું એટલું ખાસ આવ્યું નહોતું, પણ મને એવું લાગે છે કે અહીંયાથી ઇમ્પ્રુવમેન્ટ સારું એવું થશે. ઓફકોર્સ ફાઇનાન્સ કોસ્ટ એમનો એક મોટો બેરિયર હતો જેના પર એ કંટ્રોલ કરી રહ્યા છે ધીરે ધીરે. પણ એટ ધ એન્ડ ઓફ ધ જો અગર એ ફાઇનાન્સ કોસ્ટ મેનેજ કરશે ને તો ઓપરેટિંગ પ્રોફિટનો એમને એક સારો એવો બેનિફિટ થઈ શકે છે. જે આપણે અર્લી મોન્સૂન થયું એના લીધે તમે જો તો ખાસું એવું ઇમ્પેક્ટ પાવર સેક્ટરમાં આવ્યો હતો. પણ આ જે રીતે એક્સપાન્શન કરી રહ્યા છે અને અદાણીના જે પ્લાન પણ છે, આઈ થિંક અહીંયાથી ખાસું એવું મોટું કેપેક્સ સાથે પ્લસ ઓપરેશનલ એફિશિયન્સી જાણવાની એ લોકોએ વાત કરી છે. તો માર્જિન અગર એ લો કોસ્ટ ડોમેસ્ટિક કોલથી એ લોકો લાવે તો આઈ થિંક આગળ જઈને પ્રોફિટેબિલિટીમાં ઇમ્પેક્ટ સારો એવો થઈ શકે. તો હું તો પોઝિટિવ છું આ સ્ટોક એક બેઝિકલી વેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂથી. અને જે અદાણી રિલેટેડ જે પણ જે ઇસ્યુ પહેલા આપણને ખબર છે કોર્ટ કેસીસ ને એ બધા હવે એ થોડા થમતા દેખાઈ રહ્યા છે અદાણી ગ્રીન સાથે જે કેસીસ હતા. તો અગર કોઈને વેલ્યુએશન દ્રષ્ટિએ જોવું હોય તો આઈ થિંક આ સ્ટોક સારો છે, તમને ઘણો સસ્તામાં મળે છે અને આઈ થિંક અહીંયાથી સારું રિટર્ન પણ આપી શકે છે.